નમસ્કાર। આજે એક નવી બાબત અને નવો વિષય લઈને હું તમારી સમક્ષ આવ્યો છું। ભારત સરકારે લોકસભાની અંદર અને રાજ્યસભાની અંદર મુસ્લિમોના ધર્મ માટે કાયદો બનાવ્યો। બહુ સારી વાત છે। સરકાર હવે ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ કરી રહી છે। એના પાયાના જે કારણો છે એ પાયાના કારણોની અંદર મોટાભાગની મિલકતો ધાર્મિક સંસ્થાઓની સરકારી પ્રોપર્ટી ઉપર બનેલી હોય છે। માત્ર મુસલમાનોની દરગાહો સરકારી ખરાબા ઉપર છે એવું નથી। હિન્દુઓની ગૌશાળાઓ, હિન્દુઓના મંદિરો અને સ્વામિનારાયણના મંદિરો અને અનેક મંદિરો, અનેક ધાર્મિક સંસ્થાઓ આદિ અનાદિથી એ સરકારી ખરાબા ઉપર, સરકારની જગ્યા ઉપર હોય છે। રાજાશાહી ગયાને અને અંગ્રેજોને ગયાને માત્ર 70 વર્ષનો જ સમયગાળો ગયો છે। અને હવે જ્યારે લોકશાહીનું બંધારણ ચાલી રહ્યું છે તે સમયે રાજાઓ પહેલાં ધાર્મિક ટ્રસ્ટને જગ્યાઓ દાનમાં આપતા હતા। શત્રુશૈલ્ય મહારાજ હતા જામનગરમાં, એણે ઘણી બધી જગ્યાઓ દાનમાં આપી હતી। એ વખતે મોગલ શાસકો હતા, એ લોકો પણ દરગાહ માટે કે એમની સંસ્થાઓ માટે, મંદિરો માટે પણ જગ્યાઓ આપતા હતા। પણ જ્યારે લોકશાહીનો સમયગાળો આવ્યો છે અને જ્યારે સરકાર જાગૃતિ તરફ જઈ રહી છે ત્યારે દરેક ધાર્મિક સંસ્થા માટે એની પોતાની ખરીદેલી જગ્યા હોવી એ સરકારનો મનસૂબો હોય તેવું જણાય છે। માત્ર વકફ બોર્ડ નહીં, હિન્દુ ટેમ્પલ બોર્ડ અને એ દરેક માટે આ કાયદો સમાન રીતે લાગુ પડવો જોઈએ અને લાગુ કરવાથી ફાયદો થાય। હવે વકફ બોર્ડ બાબતે તો જે લોકોએ જે કોંગ્રેસના વિપક્ષના નેતાઓએ ઘણા બધા વિરોધ કર્યો, ઘણી બધી સાચી વાતો એમણે કરી છે। એવું નથી કે નેતાઓ ખોટું બોલતા હતા કે 2013માં કાયદો લાગુ ના પડ્યો અને 2023-24માં કેમ સરકારે કાયદો લાગુ પડ્યો અને એનું સાચું અમલીકરણ તો 2029થી કરવાના છે। તો એ તો સ્વાભાવિક છે કે જેની ગાદી આવે એ પોતાનું શાસન ચલાવે અને સ્વાભાવિક રીતે એ મુજબ ચાલવું જોઈએ। વકફ બોર્ડની અંદર ઘણી બધી મહિલાઓ શાસન અત્યારે પણ કરી રહી હતી, જેમ કે રશિયા ઇબ્રાહિમ, ડૉક્ટર સબિયા, કેશા પરવીન, આ બધી મહિલાઓ વકફ બોર્ડમાં હતી। પણ એ કેવી રીતે હતી? એ મહિલાઓ એના જે ગેઝેટના રૂલ હોય, જે સુપ્રીમ કોર્ટની અંદરથી આવતી હતી કે અન્ય રીતે કાયદાકીય રીતે આવતી હતી, હવે સરકાર એના ઉપર પાબંદી મૂકવા માંગે છે અને સરકારે મુસ્લિમોને ખૂબ આદર પણ આપ્યો છે। સરકાર એવું કહેવા માંગે છે કે જે સાચો મુસલમાન હોય એ ઈમાન ઉપર ચાલતો હોય, કારણ કે મુસલમાન શબ્દની અંદર જ ઈમાનદાર શબ્દ આવેલો છે। એટલે વકફ બોર્ડના કાયદામાં સરકારે ખાસ એક મુદ્દાની છણાવટ કરી છે કે જે 5 વર્ષથી જે મુસ્લિમ ધર્મ પાળતો હોય મતલબ સાચો મુસ્લિમ હોય। સાચો મુસ્લિમની વ્યાખ્યા શું? જે રાષ્ટ્ર પ્રત્યે વફાદાર હોય, એના ધર્મ પ્રત્યે વફાદાર હોય, તો આ બાબતથી મુસ્લિમોને ફાયદો થશે। બીજું, સરકારે મહિલા આરક્ષણ માટે, અલ્પસંખ્યક લોકો માટે આ કાયદો કર્યો એવું કિરણ રિજિજુ નામનો કોઈ વ્યક્તિ જે છે એ કહે છે, સાંસદ, અને એણે આ બિલ પસાર કર્યું। તો એ બિલ પસાર કરવા પાછળનો એનો મુખ્ય એજન્ડા એ છે કે લઘુમતી જે કોમ છે એની ઘણી બધી જગ્યામાં ઘણા બધા ગરીબો સુધી એના નાણાં પહોંચતા નથી, એવો સરકારનો એજન્ડા છે। તો માત્ર મુસ્લિમોને લાગુ કરવાની તો બાબત છે, પણ સ્વામિનારાયણના મંદિરોને તો ખાસ આ લાગુ કરવાની જરૂર છે અને ઘણી બધી જગ્યાઓ છે સનાતનની, ગૌશાળો છે, એને પણ લાગુ કરવાની જરૂર છે। કારણ કે બેફામ રીતે જે વર્તી રહેલી અને લોકશાહીની ધુરાને જે ખંડિત કરતી બાબતો છે એ બાબતો જાગૃતિપૂર્વક અમલીકરણ થવી એ સાચી લોકશાહીનો નિયમ છે। તો ઘણા બધા ડૉક્ટર સૈયદ નસરુદ્દીન હુસૈન, કપિલ સિબ્બલ, કલ્યાણ બેનર્જી, મલ્લિકાર્જુન ખડગે, અમરિંદર સિંહ અને ઓવૈસી, એ રાજા ઇમરાન પ્રતાપગઢી અને નદીમ અખ્તર, જેડીયુએ બિહારમાં રાજીનામું આપ્યું। તમે વિચાર કરો, એક મુસ્લિમ વ્યક્તિ બિહારની અંદર રાજીનામું શા માટે આપી દે? એને ખબર પડી કે કંઈક અહીંયા ગરબડ છે। તો ઘણા બધા મુસ્લિમોમાં પણ આની જાગૃતિ આવી। તો હવે જ્યારે સેટેલાઇટ યુગ આવી ગયો છે,
5G અને 6Gનો જમાનો આવ્યો છે. અત્યારે ટેકનોલોજી ખૂબ ફાસ્ટ છે. એ સમયે લોકો જમીન ઉપર માત્ર ના ચાલે, લોકોનો વિકાસ થાય, લોકોનો બધી રીતે પ્રગતિ થાય એવો ઈરાદો છે. આ વિડીયો માત્ર હિન્દુ માટે, માત્ર મુસ્લિમ માટે, કોઈ ધર્મ માટે, કોઈ કોમ માટે, કોઈ ભારતીય જનતા પાર્ટી માટે, કોંગ્રેસ માટે બનાવવામાં આવેલ નથી. ઓમ અસ્તુ.